15 ફેબ્રુઆરીથી રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત. સુરત પોલીસ કમિશનર હેલ્મેટ પહેરીને બાઇક ચલાવીને શહેરવાસીઓને સંદેશો આપવા નીકળ્યા. સુરત શહેરમાં ટ્રાફિક સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. 15મી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત થવાના નિર્દેશો બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે હેલ્મેટ લઈને બાઇક ચલાવીને શહેરવાસીઓને સંદેશો આપવા નીકળ્યા. આ અનોખી પહેલ દરમિયાન તેમની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હેલ્મેટ પહેરીને રેલીમાં જોડાયા હતા. આ રેલીના માધ્યમથી સુરત શહેરના લોકોમાં હેલ્મેટનું મહત્વ સમજાવવાની અને તેનું પાલન કરવાની કોશિશ કરવામાં આવી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાઇક ચાલકો હેલ્મેટ પહેરીને લોકોમાં જાગૃતિ લાવશે. આ રેલીમાં પોલીસ અધિકારીઓએ પ્લેકાર્ડ સાથે હેલ્મેટના મહત્વના સંદેશો આપ્યા. સુરત પોલીસે હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. રસ્તા પર લોકોને સમજાવવા માટે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોના હેલ્મેટ ઉપયોગ માટે પ્રેરિત કરવામાં આવ્યું. લોકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ વધે, રોડ સેફટી અંગે લોકો વધુ જાગૃત થાય, ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થાય, અકસ્માતોની સંખ્યા ઘટે, આ હેતુથી લોકોને હેલ્મેટ પહેરવા માટે આ રેલી કાઢવામાં આવી હતી.